જ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા દીપેન પઢિયાર પાસેથી। દીપેન, લગભગ કહી શકાય કે એનસીપીની સાથે ગઠબંધનની ચર્ચા કોંગ્રેસની ચાલી રહી હતી, પ્રયાસો પણ થઈ રહ્યા હતા મળવાના મનાવવાના, પરંતુ તેમ ન થતા આખરે એનસીપી તમામ બેઠકો પર પોતાના એકલા ઉમેદવારો ઉભા રાખશે। કોંગ્રેસને કેટલો મોટો ઝટકો કહી શકાય? બિલકુલ ચિત્રા, લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ને માટે મોટી મુશ્કેલી છે તે ઊભી થઈ છે। અત્યાર સુધી એવું લાગતું હતું કે એનસીપી સાથે ગઠબંધન નહીં થાય તો પણ એનસીપી જે તે ગુજરાતમાં એક પણ સીટ ઉપર ઉમેદવાર ઊભા નહીં રાખે। અત્યાર સુધી જે ગતિવિધિ હતી તે એનસીપી દ્વારા 3 સીટોની માંગ કોંગ્રેસ પાસેથી કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ છે તે એનસીપીનું સાંભળવા તૈયાર નથી અને એક પણ સીટ છે તે એનસીપીના ફાળે જાય તેવી ચર્ચાઓ કે ગઠબંધનની કોઈ શક્યતાઓ નથી। ત્યારે હવે એનસીપીએ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે અને એનસીપીએ જાહેરાત કરી છે કે કોંગ્રેસ છે તે એનસીપીનું સાંભળતી નથી, એટલા માટે એનસીપી હવે ગુજરાતની 26 બેઠકો ઉપર એકલા હાથે ચૂંટણી લડશે અને તમામ બેઠકો ઉપર એનસીપી તેમના ઉમેદવારો છે તે ઉભા રાખશે। એટલે કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષો ગુજરાતમાં હતા, ત્યારે હવે એનસીપીની પણ ગુજરાતમાં એન્ટ્રી થઈ છે। ત્યારે એનસીપીની એન્ટ્રીથી કોંગ્રેસમાં મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે। કોંગ્રેસના જે મતો છે તેનું ધ્રુવીકરણ થવાની શક્યતા છે। કોંગ્રેસના પ્રવક્તા ભરત દેસાઈ સાથે વાત કરી છે। ભરતભાઈ, એનસીપીએ જાહેરાત કરી છે કે તેઓ તમામ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખશે, કેટલું નુકસાન થશે કોંગ્રેસને, કારણ કે કોંગ્રેસના જ મતોનું ધ્રુવીકરણ થશે? 2004 થી 14 અમારું સફળ ગઠબંધન ભારત દેશે જોયેલું છે। 2019 મુખ્ય મુદ્દા છે નરેન્દ્ર મોદી વર્સિસ ભારતની 130 કરોડ જનતા। જે પ્રમાણે 45 વર્ષનો બેરોજગારીનો રેકોર્ડ તળિયે છે, એનએસએસઓનો રિપોર્ટ છે કે 45 વર્ષમાં ન હોય એટલી મોટી બેરોજગારી અત્યારે છે ભારત દેશમાં છે। પણ એનસીપી થી કેટલું નુકસાન થશે કોંગ્રેસને? એનસીપી થી કોઈ નુકસાન કોંગ્રેસને થશે નહીં, કારણ કે મેં કહ્યું એમ આ વખતે જનતા વર્સિસ નરેન્દ્ર મોદીનો મુકાબલો છે અને જનતા, કારણ કે 135 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટીએ 60 વર્ષ સુધી દેશ ઉપર સફળ રાજ કર્યું છે। ભારતને જ્યારે ટાંકણી પણ નથી બનતી ત્યાંથી આજે ચંદ્ર ઉપર ટેકનોલોજીમાં ભારત દેશને 60 વર્ષમાં કોંગ્રેસ ક્યાંથી ક્યાં લઈ આવ્યું છે ભારતની જનતા બખૂબી જાણે છે। એટલે એનસીપી બંધન 2004 થી 14, પરંતુ આ વખતે જનતા ભારતની જનતા છે તેટલા ગઠબંધન થાય કે નરેન્દ્ર મોદીની મહિલાઓ, યુવા બેનો, દુખી વેપારીઓ વિરુદ્ધ છે અને નરેન્દ્ર મોદી વર્સેસ 130 કરોડ ભારતીયોની છે। આપનો હંમેશા આક્ષેપ રહ્યો છે કે એનસીપી છે, તો આપણે જણાવી દઈએ કે તમામ જે રણનીતિ છે તે એનસીપી તરફથી અહીં મૂકવામાં આવી છે અને એનસીપી હવે ગઠબંધન નહીં કરે ત્યારે કોંગ્રેસને આનો કેટલો ફટકો પડે છે તે તો જ્યારે મત ગણતરી થશે અને જ્યારે પરિણામો આવશે ત્યારે સામે આવશે। મહત્વની વાત છે કે હર હંમેશથી જ્યારે રાજકારણની વાત આવે અને બીજેપી અને એનસીપીનું નામ આવે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે એનસીપી બીજેપીનો બી પ્લાન છે અને તેનાથી બીજેપીને જ ફાયદો થઈ રહ્યો છે। આખરે આ ગઠબંધનથી કોંગ્રેસને મોટું નુકસાન।